મિત્રો, ઈશ્વર ત્યારે જ ખુશ થાય છે કે જ્યારે એને ખ્યાલ આવે છે, ખબર પડે છે કે કેટલી બધી યાતનાઓ, કેટલા બધા દુઃખો વેઠવા છતાં પણ માણસ પોતાનું નામ લેવાનું ક્યારેય ભૂલતો નથી. અને એ જ વિશ્વાસ છે અને એ જ આશા છે. મિત્રો, આશા કે વિશ્વાસ એ જ ભગવાનનું રૂપ છે. પણ તમે કોઈની ઉપર વિશ્વાસ મૂકો છો, કોઈની ઉપર તમને આશા છે, એ મહત્ત્વનું છે. કદાચ એવું બની શકે કે તમે જેની ઉપર વિશ્વાસ મૂકતા હો, જેની ઉપર તમને આશા હોય, એ માણસ ગલત હોઈ શકે. જો માણસ વ્યવસ્થિત અને ચોક્કસ હોય તો તમારી આશા કે વિશ્વાસ તમને સફળતા અપાવશે. અને મિત્રો, પરમ કૃપાળુ પરમાત્મા પાસે ક્યારેય કશું જ ન માગો. એ તો અંતર્યામી છે, બધું જ જાણે છે, સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે. તમારા મનમાં શું છે એ બધું જ જાણે છે. એની માત્ર પૂજા કરો, એને ખુશ રાખવાનો પ્રયત્ન કરો. જો એને ખુશ રાખશો તો તમને જરૂર ખુશી મળશે, તમને જરૂર આનંદ મળશે. જય ભવાની.